નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના વિડીયોમાં। તો તમે થંબનેલ પરથી જ જોઈ લીધું હશે કે આજના વિડીયોમાં આપણે શાના વિશે ચર્ચા કરવાના છીએ। તો મારી વાત કરું તો મેં કેટલા સમયમાં રનિંગ પૂરું કરેલ છે, તો ફોરેસ્ટની રનિંગ મારી જોવામાં આવે તો 5:47માં 1600 કિલોમીટર 1600 મીટર માફ કરજો 1600 મીટર 5:47 એટલે 5 મિનિટ ને 47 સેકન્ડમાં ગ્રાઉન્ડ પર મેં પૂરું કરેલ છે। ત્યારબાદ કોન્સ્ટેબલની વાત કરવામાં આવે તો 21.29 સેકન્ડમાં મેં આ કોન્સ્ટેબલની 5 કિલોમીટર રનિંગ પૂરી કરેલ છે ગ્રાઉન્ડ પર। તેથી હું તમને ગાઈડ તો કરી શકું છું કે તમે 25 મિનિટની અંદર ટાઈમિંગ કેવી રીતે લાવી શકો 1 મહિનાની અંદર। આ આપણો પ્રથમ વિડીયો છે જેમાં આ ક્વેશ્ચન આપણે જોઈશું। જો તમને આ વિડીયો ગમે તો કમેન્ટના માધ્યમથી ચોક્કસ જણાવજો અને તમે ક્યાંથી જોવો છો આ વિડીયો તે પણ ચોક્કસ જણાવજો, એટલે કે કયા કયા જિલ્લા અથવા કયા કયા શહેરમાંથી અથવા ગામમાંથી જોવો છો તે પણ જણાવજો। બીજી વસ્તુ કે આ વિડીયો જો તમને યોગ્ય લાગે તો આગળના વિડીયો આપણે બનાવીશું, જેમ કે રનિંગનું શેડ્યુલ શું રાખવું, ત્યારબાદ કેવી રીતે રનિંગ દોડતી વખતે આપણે રનિંગ કરીએ તો શ્વાસ કેવી રીતે લેવાનો, તે બધી બાબતો વિશે આગળના વિડીયોઝમાં ચર્ચા કરીશું એવું લાગે તો જોઈએ આપણો પ્રથમ પ્રશ્ન, શું એક જ મહિનામાં 5 કિલોમીટર રનિંગ શક્ય છે? તો હા, ચોક્કસથી શક્ય છે। જો તમારી 30 ની નીચે ટાઈમિંગ આવતી હોય, એટલે કે 30 મેક્સિમમ છે, પછી તમે આમ 40 મિનિટમાં માંડ 5 કિલોમીટર દોડી રહેતા હોય તો એ તો પછી લોચા છે એમ। તો 30 મિનિટ સુધી હોય તો આપણે ઇઝીલી તો નહીં કહી શકીએ, એની માટે મહેનત તો લાગશે। ધારો કે હવે આપણે આજે આ વિડીયો જ્યારે રવિવારે તમે જોવો છો ત્યારે જોઈએ તો અહીંયાથી લગભગ આપણી જોડે 1 મહિના જેટલો સમય છે। હવે 1 મહિનામાં એક તો તમારે 5 કિલોમીટર દોડવાનું છે, એ ટાઈમિંગ લાઈને એટલે થોડુંક અઘરું તો રહે છે, બટ ડેડિકેશન ડિસિપ્લિન હોય તો ચોક્કસથી તમે 1 મહિનામાં ટાઈમિંગ લાવી શકો છો 24 થી 25 ની વચ્ચે। પછી એવું નહીં કે સીધા 21 પહોંચી જાઓ, 24-25 ની વચ્ચે તમે લાવી શકો છો ટાઈમિંગ। ઇઝીલી નહીં, થોડીક મહેનત લાગશે પણ ચોક્કસથી આવી શકે છે। ત્યારબાદ કઈ એપ્લિકેશન વાપરવી, તો આપણા ટેલિગ્રામ ચેનલમાં હું આ એપ્લિકેશનની લિંક મોકલી દઈશ। એડિદાસ રનિંગ કરીને એક એપ્લિકેશન છે, તેનો યુઝ કેવી રીતે કરવું જો તમને મૂંઝવણ હોય તો તે બાબતે આપણે વિડીયો બનાવી દઈશું। જો તમને એવું લાગે તો તમે કમેન્ટના માધ્યમથી જણાવી શકો છો। તો અડિદાસ રનિંગ એપ છે, તેમાં તમને શું બતાવશે, તો ભાઈ એક તો તમે આમ દોડશો તો પહેલો રાઉન્ડ તમારા કેટલામાં પત્યો, તમે ભાઈ ક્યાં સ્પીડમાં હતા આવી રીતે ગ્રાફ બતાવશે કે આ સમયે તમે સ્પીડમાં હતા, અહીંયા ઢીલા પડ્યા એટલે તમારે અહીંયા સુધાર કરવાની જરૂર છે। એ બધી માહિતીઓ, તમારી એવરેજ સ્પીડ શું હતી, તમારી મિનિમમ, તમારી મેક્સિમમ સ્પીડ કેટલી હતી, એ બધી બાબતો આ એપ્લિકેશનમાં તમને મળી રહેશે। આ એપ્લિકેશન ફ્રી ઓફ કોસ્ટ છે, જેથી તમે એનો યુઝ કરીને સારી રીતે તમારી રનિંગ ઇમ્પ્રૂવ કરી શકો છો। એમાં ઘણા બધા બીજા ફીચર્સ છે જે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમને કહેવાય કે એમાં જોવા મળી જશે। ત્રીજી વસ્તુ, કઈ કસરતો કરવી। હવે મિત્રો, કસરતો ઘણી જરૂરી છે। જો તમે આડેધડ દોડશો ને તો તમને ઇન્જરીઝ થવાના ચાન્સીસ રહેશે, તો તમારે રનિંગ કરતા પહેલા કસરતો કરવી ઘણી જરૂરી છે। જો રનિંગ વધારી હોય તો તમારે એબીસી ડ્રિલ્સ પણ કરવી પડશે। એબીસી ડ્રિલ્સ શું હોય, જો એ બાબતે તમને મૂંઝવણ હોય તો કમેન્ટ કરજો, જેથી આપણે એ વિડીયો આપણા ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈએ, જેથી તમને ફાયદો થઈ શકે। તો કસરત કરવી ઘણી જરૂરી છે। જો તમે કસરત વગર આમ તેમ આડેધડ દોડશો તો ભાઈ પછી ઇન્જરી થવાના ચાન્સીસ રહે, ને આપણી જોડે એક જ મહિનો છે તો ઇન્જરીઝના ચાન્સીસ ઓછામાં ઓછા રહે એ રીતે આપણે રનિંગ કરવાનું છે। ત્યારબાદ દોડવાની શરૂઆત કેવી રીતે કરવી, તો દોડવાની શરૂઆત કેવી રીતે કરવી એમાં આપણે જોઈએ તો સૌ પ્રથમ તો તમારે સામાન્ય રીતે સીધો આમ ગ્રાઉન્ડની આજુબાજુ 2 ચક્કરો મારી લેવાના, એટલે ચાલી લેવાના અથવા સામાન્ય એવું રનિંગ કરવાનું। ત્યારબાદ તમારે એના બાદ કસરતો કરો તોય ચાલે, અથવા પહેલા કસરતો કરો ને પછી એ થોડુંક વોકિંગ ટાઈપ રનિંગ કરો તોય ચાલે, પણ મારા હિસાબે થોડુંક આમ ધીમેથી તમે પહેલા ચાલી લેવાનું, 2 રાઉન્ડ મારી લેવાના ધીમે ધીમે,
પછી કસરતો કરવાની, આ એબીસી ડ્રિલ્સ વગેરે જે હોય છે તે. ને કસરતો માટે આપણી જોડે એક એપ્લિકેશન છે, તે તમને લાગે તો તે આપણે મૂકી દઈશું. તો એવી રીતે કસરતો કરી લેવાની. પછી તમારે રનિંગ શરૂ કરવાનું. રનિંગ પૂરું થાય ત્યારબાદ તમારે શું કરવાનું, રનિંગ પૂરું થાય એટલે કંઈ આમ ગભડી નહીં પડવાનું, થોડુંક ચાલતા રહેવાનું. પછી છેલ્લે પાછી કસરતો કરીને જ છૂટા પડવાનું. તો આવી રીતે તમારું શેડ્યુલ હોવું જોઈએ. આ બાબતે જો તમને ડીપમાં માહિતી જોઈતી હોય તે પણ જણાવજો. આપણે દરેક પ્રશ્નને ડીપમાં ચર્ચા કરીશું. શ્વાસ ફૂલી જાય છે તેના માટે શું કરવું? હવે શ્વાસ ફૂલી જાય તેના માટે તમે શું કરી શકો? તો એક તો છે બીટનો જ્યુસ. એ બીટનો જ્યુસ ને તમારે પીવું હોય તો બીજું તો આ તમે કરી તો એનો જ્યુસ તમારે પીવું જોઈએ બીટનો, અથવા તો તમે બીટ ખાઈ શકો છો. ઠીક છે એ તો આ એક વસ્તુ તમે કરી શકો. ગોળ તમારે રાખવું જોઈએ મિત્રો. ગોળ રાખશો તો શ્વાસ ઓછું ફૂલશે. શ્વાસ લેવાની અમુક ટેકનિક હોય, એટલી બધી અસરકારક તો મને નહીં લાગતી. કોઈ કે નાકથી કે મોંથી શ્વાસ લેવાનો એવું બધું ઠીક છે, પરંતુ બને ત્યાં સુધી લાંબા શ્વાસ લેવાનો પ્રયત્ન કરવાનો. શ્વાસ ફૂલી જાય તેના માટે આ જ એકમાત્ર નિરાકરણ છે. મધનું તમે સેવન કરી શકો. હવે 1 મહિનો બાકી છે, થોડુંક મધ તમે લો તો વધારે આમ ચીકાશ રહેશે, તો એના કારણે આપણને પેલું શ્વાસ ન ફૂલે. ડાયટ કેવી રાખવી? તો મારા હિસાબે ડાયટ તમારે છે ને બહુ આમ મોંઘી નહીં રાખવાની. ગોળ, ચણા આમ સામાન્ય છે. ગોળ ચણા તમે ખાઓ, મગ, તો એટલું બહુ ઇનફ થઈ રહે. એના માટે કઈ હવે હાઈ ફાઈમાં આમ કાજુ ને બદામ એવું કઈ જરૂર નહીં. ગોળ, ચણા, મધ અને આ થોડાક ફળ એટલે કે જેમ કે કેળો છે, સફરજન છે, તો આ બધાનું તમારે કહેવાય ને કે પોતાની જોડે રાખવાનું બેગમાં, જેથી તમને આમ વીકનેસ ના આવે એમ. દોડતી વખતે ગ્રાઉન્ડમાં શું રાખવું સાથે, એટલે કે શું સાથે રાખવું એમ, એ થોડોક પ્રશ્ન છે. તો આપણે એક ઇલેક્ટ્રોલ મળે છે, તે તમારે રાખવું. ઇલેક્ટ્રોલ વાળું પાણી રાખવું, કાં તો પછી તમારે લીંબુ શરબત વાળું પાણી રાખવું. જેથી તમે દોડીને આવો, આમ શરીરમાં અશક્તિ જેવું લાગે તો પાણી પીવું. ને દોડીને તરત આમ હાર્ટબીટ આપણા વધારે હોય તે સમયે એવું અવગણવાનું પાણી પીવાનું. તાત્કાલિક થોડાક રિલેક્સ થાવ ત્યારબાદ પાણી પીવાનું. કારણ કે દોડીને તમે તરત તો શ્વાસ સાથે કેવું પાણી અમુક વાર આવે ને આમ આપણને ગભરામણ વધી જતી હોય છે, એવું ઘણી વાર થતું હોય છે. તો આ બાબતે તમારે ધ્યાન કેન્દ્રિત કરવું કે ભાઈ દોડતી વખતે ગ્રાઉન્ડમાં શું રાખવું અને દોડ્યા બાદ કેવી રીતે પાણીનું સેવન કરવું, એ પણ એક વ્યવસ્થિત રીત હોય છે. એવી રીતે તમારે સેવન કરવાનું. આમ નહીં કે આઈને પી લીધું, થાકી ગયા એટલે એવું નહીં કરવાનું. એનાથી તમને નુકસાન થઈ શકે છે એમ ટૂંકમાં. પગમાં દુખાવો થાય તો શું કરવું? પગમાં દુખાવો થાય તો તેના માટે એક ઉપાય છે. તમારે પહેલા તો 8 કલાક ઊંઘ. એવું નહીં કે પછી આડેધડ દોડ વધારે દોડવાથી એવું નહીં કે તમારે ટાઈમિંગ આવી જશે. કન્સિસ્ટન્ટ અને વ્યવસ્થિત રીતે ટાઈમિંગ પ્રમાણે દોડશો તો જ ટાઈમિંગ પેલું કહેવાય ને કે આપણે રનિંગ સારી થશે. એવું નહીં કે પછી તમે બે ટાઈમ દોડશો તો મારે તો રનિંગ વધારવાની છે, બે ટાઈમ, ત્રણ ટાઈમ, એવું બધું ના હોય. એક જ ટાઈમ વ્યવસ્થિત રીતે દોડશો તો થઈ જશે. હવે પગમાં તમારે દુખાવો થાય, વધારે પડતો દુખાવો થાય, તો તમે શું કરી શકો છો? એક તો હીટ વોટર બોટલ હોય છે, તે તમે લાવી શકો છો. તેમાં ગરમ પાણી ભરવાનું ને શેક આપવાની. બીજું, બરફ ઘસી શકો છો. અને ત્રીજું શું છે? સરસોનું તેલ. સરસોનું તેલ રાત્રે ઊંઘતી વખતે તમે ઘસો અથવા લગાવો એમ આમ પગમાં વ્યવસ્થિત રીતે, તો તમને મોટા ભાગે રાહત મળતી હોય છે. તો આ હતા સામાન્ય પ્રશ્નો. હવે અંતમાં હું તમને શું કહીશ કે તમને જો કોઈ એ પ્રશ્ન હોય કે ભાઈ આપણે કયા કયા પ્રશ્નો સામાન્ય રીતે રહેતા હોય છે, કે ટાઈમ ટેબલ કેવું બનાવવું, તો તે બાબતે તમે પ્રશ્ન મને પૂછી શકો, જેથી આપણે ટાઈમ ટેબલનો આખો વિડીયો બનાવી દઈશું કે ભાઈ ટાઈમ ટેબલ કેવો હોવો જોઈએ ને તમે સ્ટ્રિક્ટલી એને ફોલો કરો તો ઇઝીલી કે ભાઈ તમારી કેટલી ટાઈમિંગ એમાં મિનિમમ મેક્સિમમ હોવી જોઈએ. એવી રીતે તમારે રનિંગ કરવાનું, જેથી તમને ફાયદો થઈ શકે. ત્યારબાદ છે સવારે દોડવાનું, સાંજે દોડવાનું. આ બધા જે સામાન્ય પ્રશ્નો છે તે તમે કમેન્ટના માધ્યમથી મને પૂછી શકો છો. આ પ્રશ્નો પૂછશો, તેના જવાબ સ્વરૂપે આપણે વિડીયો બનાવીશું. અને જો તમે આ વિડીયોને વધારે પ્રેમ આપો અને આગળ વધારો, તો આપણે એવું કરીએ કે હું તમારી જોડે રનિંગ કરું એમ. એટલે કે આજે આપણે જે છે
ચાલો જે રવિવાર છે, તો કાલથી હું એ રનિંગ ચાલુ કરું, જેથી આપણે જોઈએ. મેં પણ ઘણા સમયથી છેલ્લા 1 વર્ષથી રનિંગ નહીં કરેલ, તો આપણે જોઈએ કે ભાઈ ઇમ્પ્રુવમેન્ટ કેવી રીતે આવે છે. ખરેખર ઇમ્પ્રુવમેન્ટ આવતો ને મારી ટાઈમિંગ તમારી ટાઈમિંગ મેચ કરીએ અને આવી રીતે થોડુંક કરીએ તો એકબીજાને ખબર પડે કે ભાઈ ખરેખર આપણી ઇમ્પ્રુવમેન્ટ થતી કે નહીં. આના સિવાય તમારા કોઈ અન્ય પ્રશ્નો હોય તો તમે મને પૂછી શકો છો. મળી નવા વિડીયોમાં, ત્યાં સુધી જોડાયેલા રહો.